નમસ્કાર, વીટીવી ડિજિટલના ખાસ પ્રોગ્રામ વેધર વોચમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. ગરમી કેવી પડી રહી છે? હવે રાજકોટ, અમદાવાદ, વડોદરા કે સુરતમાં રહેતા હશો ને તો મને ખબર છે કે તમે 12 વાગ્યા પછી તો બહાર નીકળી પણ નહીં શકતા હોય, એટલી ભયંકર રીતે ગરમી પડી રહી છે. અને આમ જોવા જાય ને તો માર્ચ મહિનામાં આટલી ગરમી આપણે પહેલા ક્યારેય નહોતી જોઈ. 2024નું વર્ષ સૌથી અત્યાર સુધીનું ગરમ વર્ષ માનવામાં આવતું હતું, પરંતુ લાગી રહ્યું છે કે 2025માં પણ આ રેકોર્ડ તૂટી શકે છે. પરંતુ હાલની જો પરિસ્થિતિની વાત કરીએ તો ગરમી, અત્યારે તમને સ્ક્રીન ઉપર મેપ દેખાતો હશે અને આપણા ગુજરાત ઉપર ખાસ કરીને નજર રાખીએ તો ભયંકર ગરમી પડી રહી છે એવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ. ખાસ કરીને કેટલા વિસ્તારોમાં કયો વાતાવરણ છે, માર્ચ મહિનામાં તડકો કે પછી ગરમી કેટલી પડવી જોઈતી હતી પરંતુ કેટલી પડી રહી છે એની વાત કરી લઈએ. ખાસ કરીને અમદાવાદમાં અત્યારે તાપમાન કેટલું છે? 38 ડિગ્રી તાપમાન પહોંચી ચૂક્યું છે અત્યારે. એટલે કે આજની તારીખની વાત કરી રહ્યું છું, 24 માર્ચ 2025ના દિવસે આજે હાલ જે છે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન પહોંચી ચૂક્યું છે. મોટા મોટા શહેરોની પણ વાત કરીએ, એટલે કયા શહેરોમાં તાપમાન કેટલું છે. અમદાવાદ કરતા રાજકોટમાં સૌથી વધારે તાપમાન દેખાઈ રહ્યું છે, એ છે 39 ડિગ્રી તાપમાન. રાજકોટની બાજુમાં ગોંડલમાં પણ 39 ડિગ્રી તાપમાન, જસદણમાં 38, જુનાગઢમાં 35. હવે દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં આમ તો ડિગ્રીનું પ્રમાણ ઓછું છે, એટલે કે 31, 30, 29 ની આસપાસ તમને દેખાતું હશે. પરંતુ જો હ્યુમિડિટીની વાત કરીએ, એટલે કે ભેજની જો વાત કરીએ તો ભેજનું પ્રમાણ ઘણું વધારે હોવાથી, કારણ કે દરિયાકાંઠાનો વિસ્તાર છે ને, તો દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે ત્યાં બફારો વધુ થઈ રહ્યો છે. એટલે કે આપણે જો અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાનનો અહેસાસ જેવો થઈ રહ્યો છે, એટલો જ અહેસાસ પોરબંદરથી વેરાવળ સુધીના જેટલા પણ લોકો હશે એમને 31 ડિગ્રીમાં એટલો જ અહેસાસ થઈ રહ્યો છે, એટલી જ વાતાવરણની અસર થઈ રહી હશે. બીજા શહેરોની વાત કરીએ તો ઉપલેટામાં 37 ડિગ્રીનું તાપમાન છે, કુતિયાણામાં 35 ડિગ્રી છે, ભાણવડમાં 37 ડિગ્રી છે, લાલપુરમાં 37 છે, જામનગરની વાત કરીએ તો 35 ડિગ્રી પહોંચી ચૂક્યું છે. કચ્છની વાત કરી લઈશું, કચ્છમાં કેવું વાતાવરણ છે. કચ્છમાં જો વાત કરવામાં આવે તો 37 ડિગ્રી, સિસગઢમાં 35 ડિગ્રી, નાગવીરીમાં જો 36 ડિગ્રી છે, નલિયામાં 33 ડિગ્રી છે. જે જગ્યા ઉપર શિયાળામાં સૌથી ઓછું તાપમાન હોય છે, એટલે કે લગભગ 3 થી 4 ડિગ્રી સુધી વાતાવરણ પહોંચી જતું હોય છે, એ નલિયામાં અત્યારે 33 ડિગ્રી સુધી વાતાવરણ પહોંચી ચૂક્યું છે. એટલે કે આજથી લગભગ 2 મહિના પહેલા જે તાપમાન હતું એ 5 થી 6 ડિગ્રીની આસપાસ હતું, પરંતુ અત્યારે જે વાત કરીએ, એટલે કે માર્ચ મહિનાના એન્ડિંગની વાત કરી રહ્યા છીએ તો માર્ચ મહિનાના એન્ડિંગમાં અત્યારે વાતાવરણ 33 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું છે. આપણે ઉત્તર ગુજરાત બાજુ જઈએ. ઉત્તર ગુજરાતમાં શું વાતાવરણ છે? આબુ રોડમાં જો જોવા જઈએ તો 36 ડિગ્રી, અંબાજીમાં 36, પાલનપુરમાં 37, ડીસામાં 38 છે. જો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ડીસા, ધાનેરા અને થરાદ, આ બધા એવા વિસ્તારો છે કે જે ગરમ માનવામાં આવી રહ્યા છે. ત્યાં જે ગરમી છે અતિ હદબારે પણ માનવામાં આવી રહી છે. નીચે મધ્ય ગુજરાતની વાત કરીએ, મધ્ય ગુજરાતમાં અમદાવાદ આપણે વાત કરી લીધી, વિરમગામમાં 38 ડિગ્રી, નળસરોવરમાં 38 ડિગ્રી, ગાંધીનગરમાં 36, અમદાવાદમાં 38, મહેમદાબાદમાં 38, ધોળકામાં 38, કપડવંજમાં 38. દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાત એટલે કે આપણો સુરતની આસપાસનો વિસ્તાર, સુરતમાં 35, કોસંબામાં 38, ભરૂચમાં 39, દહેજમાં 34 ડિગ્રી દેખાઈ રહી છે. અને પરંતુ એ જ રીતે જો આગળ વધીએ તો જંબુસરમાં 39 ડિગ્રી અને બીજી બાજુ ખંભાતમાં 38 ડિગ્રીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ઇન શોર્ટ જો જોવા તો પૂરા ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો 39 ડિગ્રી અત્યારે મેક્સિમમ માનવામાં આવી રહી છે. એટલે કે 39 ડિગ્રી રાજકોટમાં એક સૌથી વધારે આપણને જોવા મળી છે કે રાજકોટની આસપાસના વિસ્તારોમાં ગરમી અતિ હદબારે પડી રહી છે એવું માનવામાં આવી રહ્યું છે. એટલે કે આમ જોવા જઈએ તો આપણા જો ગરમીના દિવસોની વાત કરીએ તો વાતાવરણ 42 થી 45 ડિગ્રી સુધી પણ પહોંચેલું છે. 2024ની જ વાત કરી લઈએ, 2024માં ડિગ્રી મેક્સિમમ ડિગ્રી 45 ઉપર પહોંચી ચૂક્યું હતું. અને જો રોડની વાત કરી લઈએ તો રોડને જે તાપમાન હતું, એટલે કે બાકીના જે સપાટીઓનો વિસ્તાર હતો એમાં તાપમાન 48 થી 50 ડિગ્રી સુધી પણ પહોંચેલું હતું. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે. માર્ચ મહિનામાં આટલું વધારે તાપમાન જે હોય એવું શક્ય નહોતું હોતું. આજથી 5 થી 7 વર્ષ પહેલા વિચારો, 5 થી 7 વર્ષ પહેલા શું આવી ગરમી માર્ચ મહિનામાં પડી રહી હતી? હંમેશા આપણને બધાને ખબર છે કે હોળી પછી ગરમીની શરૂઆત થતી હોય છે, પરંતુ અહીંયા આ વર્ષે 2025માં તો હોળીના 15 દિવસ પહેલાથી જ આપણને ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. અત્યારે ઓફિસમાં બધી જ જગ્યાએ એસી ચાલુ છે, પરંતુ જો આજથી 5 વર્ષ પહેલા વિચારો તો લગભગ મને નથી લાગતું કે માર્ચ મહિનામાં આટલી હદબારે ગરમી પડતી હોય. હવે એની પાછળના કારણો તો ઘણા બધા છે. ક્લાઇમેટ ચેન્જ છે, ગ્લોબલ વોર્મિંગ છે, ઘણા બધા બીજા કારણો પણ છે. પરંતુ અત્યારે સૌથી મહત્વની વાત તો એ છે કે અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો આ જે વાતાવરણ છે
એ માણસ માટે અસહ્ય હવે લાગી રહ્યું છે. આગળના સમયમાં જ્યારે એપ્રિલ અને મે મહિનો આવશે એવું માનવામાં ચોક્કસથી આવી રહ્યો છે કે જે વડોદરાની આસપાસનો આપણે જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે મહત્વની વાત તો એ છે કે વડોદરામાં આજે 41 ડિગ્રી એટલે કે આવતીકાલે 25 તારીખે 41 ડિગ્રી તાપમાન હોઈ શકે છે. એટલે કે સૌથી વધારે મહત્વનું છે કે વડોદરામાં આવતીકાલે એટલે કે 25 તારીખે વડોદરામાં 41 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. લગભગ બાકી બધાના વિસ્તારોને છોડીને માત્ર વડોદરામાં 41 ડિગ્રી હોઈ શકે છે. એટલે આપણે બીજા દિવસે એટલે કે 26 તારીખે જોઈ લે કયા કયા વિસ્તારમાં ગરમી પડી શકે છે અને કેટલી ગરમી પડશે. આખા દિવસ દરમિયાન આપણને ગરમીનો અહેસાસ થયા બાદ રાત્રે થોડું વાતાવરણ ઠંડુ થઈ જતું હોય છે, પરંતુ 26 તારીખે ઉભા રહી જજો. અહીંયા વડોદરામાં 39 ડિગ્રી લગભગ ફરી એકવાર એ સ્થિતિ વડોદરામાં 39 ડિગ્રીની આસપાસ. અને બાકીના લગભગ જેટલા પણ આપણા પ્રદેશોની વાત કરીએ કે શહેરોની વાત કરીએ, નગરપાલિકાની વાત કરીએ તો લગભગ મોટા ભાગની જગ્યા ઉપર 36, 33 અને મેક્સિમમ 39 થી 40 ડિગ્રી વચ્ચે વાતાવરણ આપણને દેખાઈ રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે આ બધા વાતાવરણની વચ્ચે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે એપ્રિલ અને મે મહિના દરમિયાન આપણા અમદાવાદ શહેરનું તાપમાન માનવામાં આવી રહ્યું છે કે 46 ડિગ્રી ઉપર પહોંચી શકે છે. હવે આપણે વાત થઈ ગરમીની, પરંતુ જો વરસાદની વાત કરીએ તો વરસાદ આવવાનો છે શું? તો હા, માવઠું પડી શકે છે. ક્યારે માવઠું પડવાની છે? તો માવઠાની તારીખ છે 29 માર્ચ થી 1 એપ્રિલ વચ્ચે માવઠું પડી શકે છે. કયા કયા વિસ્તારમાં માવઠું પડી શકે છે? જો અંબાલાલ પટેલની વાત કરીએ તો અંબાલાલ પટેલનું એવું કહેવું છે કે લગભગ માવઠું પડી શકે છે, પરંતુ દરેક જગ્યા ઉપર વરસાદ પડે એવું જરૂરી નથી અને આ માવઠું પણ પડે એવું શક્યતા ઓછી દેખાઈ રહી છે. પરંતુ મોટા શહેરોની વાત કરી લે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ અને માવઠું પડી શકે છે. બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ એ જ સ્થિતિ રહી છે કે સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. પરંતુ હવે આગળના સમયમાં જ્યારે આગળના દિવસો આવશે ત્યારે વાદળછાયું વાતાવરણ કેવું બંધાય છે અને વાતાવરણમાં પલટો કેવો આવે છે એ ઉપર આખી સિસ્ટમ નિર્ભર રહેશે. પરંતુ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના હિસાબે અત્યારે માવઠાના એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યારે આ બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે, વેધરના સમાચાર જોવા માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.